નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એક કોમન પ્રોબ્લેમ વિશે, કે જે પ્રોબ્લેમથી દુનિયાની વાત કરું તો દુનિયાના 25% લોકો એનાથી પીડાતા હોય છે અને એ લોકો ઘણી બધી દવાઓ લઈ ચૂકેલા હોય છે, તો પણ એ લોકોને એ પ્રોબ્લેમથી હજુ સુધી છુટકારો મળ્યો નથી. તો મિત્રો, એ પ્રોબ્લેમની વાત કરું તો એ પ્રોબ્લેમનું નામ છે ગેસ, એસિડિટી, અપચો અને કબજિયાત. મિત્રો, આપણે જેટલું નામ સહેલાઈથી આપણે બોલીએ છીએ, પણ મિત્રો જે લોકોને આનો પ્રોબ્લેમ હોય છે એ લોકોને જ ખબર હોય છે કે ભાઈ આનાથી આપણા પેટની અંદર કેટલી બધી તકલીફ થતી હોય છે અને આ તકલીફના લીધે એ લોકો ઘણી બધી જગ્યાએ પીડાતા હોય છે. તમે સાંભળ્યું હશે મિત્રો કે આપણે કોઈ જગ્યાએ ફંક્શનમાં ગયા હોય અને આપણી જોડે કોઈ મિત્ર બેઠો હોય ને આપણે એને કીધું કે ચલો આપણે જમવા જઈએ, તો શું કહેશે કે આજે મને ગેસની તકલીફ છે, આજે મને એસિડિટીની તકલીફ છે, આજે મને કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાતની તકલીફ છે. એવા તમે મિત્રો ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હશે. તો મિત્રો, આજના વિડીયોમાં હું તમને એના વિશે ઇન્સ્ટન્ટ રાહત આપે એવું ડ્રિંક વિશે વાત કરવાનો છું અને આ ડ્રિંક તમે તમારા ઘરની અંદર એકદમ સહેલાઈથી બનાવી શકો છો અને આને બનાવવામાં કોઈ એટલી બધી તકલીફ પડતી નથી, સહેલાઈથી બની જાય છે. અને એની અંદર જે આપણે 5 વસ્તુનો ઉપયોગ કરવાનો છે, આપણે આ ઘરગથ્થુ ઉપચાર વિશે વાત કરવાના છીએ અને આ ઘરગથ્થુ ઉપચાર તમારા ઘરે સરળતાથી બની જશે અને એની અંદર જે 5 વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો છે એ 5 વસ્તુ પણ તમારા ઘરની અંદર પડેલી જ છે. આપણે બસ એનો કેવી રીતે, કેટલી માત્રામાં આપણે વસ્તુ લેવાની છે, કેવી રીતે બનાવવાની છે અને એનો કેવી રીતે કયા સમયે એનો ઉપયોગ કરવાનો છે, એ બધી જ માહિતી આ વિડીયોમાં હું તમને આપવાનો છું. તો મિત્રો, એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને આ બધા જે આપણા પ્રોબ્લેમ છે, કોમન પ્રોબ્લેમ છે, ગેસ, એસિડિટી, કબજિયાત, અપચો, તો એની અંદર આપણને કેવી રીતે રાહત મળી શકશે અને એ પણ આયુર્વેદિકના નિયમ મુજબ. તો મિત્રો, આની અંદર આપણે પહેલી વસ્તુ જે ઉપયોગ કરવાનો છે એ છે મિત્રો જીરું. મિત્રો, આપણને બધાને ખબર છે કે જીરાની અંદર ઘણા બધા આયુર્વેદિક ઔષધિઓ સમાયેલી છે અને મિત્રો, વાત કરીએ તો જીરું એ તમારા ખરાબ પેટ અથવા તમને વારંવાર કબજિયાતનો પ્રોબ્લેમ હોય તો પણ તમે જો જીરુંનું સેવન કરો તો તમારા માટે ફાયદાકારક સાબિત થઈ જાય છે. મિત્રો, જીરું એ આંતરડા માટે એક જડીબુટ્ટી સમાન છે અને મિત્રો, વાત કરીએ તો એ પાચન પ્રક્રિયાને બૂસ્ટ કરે છે અને એ પાચન તંત્રને એકદમ એક્ટિવ કરે છે અને જે આ પ્રોબ્લેમ છે એની અંદર ચોક્કસ તમને ફાયદો આપે છે. મિત્રો, જીરા વિશે વાત કરું તો એની અંદર ભરપૂર માત્રામાં વિટામિન્સ અને પોષક તત્વો રહેલા છે. તો જીરાની વાત કરું તો જીરામાં વિટામિન એ, વિટામિન સી, ઈ અને B6 હોય છે. સાથે સાથે વાત કરું તો એની અંદર આયરન, મેંગેનીઝ, કોપર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા ખનિજ તત્વો પણ અંદર સારી એવી માત્રામાં હોય છે. હવે મિત્રો, બીજા નંબરની વાત કરું તો એ છે મિત્રો અજમો. મિત્રો, આપણને બધાને ખબર છે કે એની અંદર સારી એવી આયુર્વેદિક પ્રોપર્ટી રહેલી છે. એની સાથે સાથે વાત કરું તો એની અંદર ભરપૂર પોષક તત્વો રહેલા છે. એની અંદર ફાઇબર, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તેથી જ કહેવામાં આવે છે કે પેટના કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એની અંદર જો તમે અજમાનો ઉપયોગ કરો તો ચોક્કસ તમને સારો એવો ફાયદો થાય છે. મિત્રો, એની વાત કરું તો એના સેવનથી ગેસ, કબજિયાત, એસિડિટી જેવી સમસ્યાથી પણ આપણને છુટકારો મળે છે. મિત્રો, બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી પણ અજમો બચાવવાનું કામ કરે છે, કારણ કે એની અંદર એન્ટીબેક્ટેરિયલ તથા એન્ટીફંગલ ગુણો હોય છે. મિત્રો, ત્રીજા નંબરની જે વાત કરું તો એ છે મિત્રો સંચળ. સંચળને મિત્રો કાળું મીઠું પણ કહેવામાં આવે છે અને આયુર્વેદની અંદર સંચળના અનેક ફાયદાઓ બતાવવામાં આવ્યા છે અને એ આપણા પાચન તંત્રને મજબૂત કરવાનું કામ કરે છે, આપણા જઠરનું pH બેલેન્સ જાળવવાનું કામ કરે છે અને આલ્કલાઇન પણ બનાવવાનું કામ કરે છે. સંચળની વાત કરું તો મિત્રો એની અંદર સોડિયમ ક્લોરાઇડ, આયરન, કેલ્શિયમ અને પોટેશિયમ હોય છે. મિત્રો, હવે વાત કરું તો જે ચોથા નંબરની જે હતી વસ્તુ એ હતું મિત્રો લીંબુનો રસ. તો મિત્રો, તમારે 1 ચમચી જેટલો લીંબુનો રસ, અને લીંબુનો રસ વિશે વાત કરું તો લીંબુના રસની અંદર પણ સારી એવી પ્રોપર્ટી હોય છે કે જે આપણું પાચનને એકદમ સહેલાઈથી કરે છે અને આપણા જે અંદર એન્ઝાઇમ હોય છે જે જઠરની અંદર એને ઉત્તેજિત કરવાનું કામ કરે છે. મિત્રો, 5મા નંબરની વસ્તુ જે તમારે ઉપયોગમાં લેવાની છે એ છે મિત્રો હિંગ. મિત્રો, તમે સાંભળ્યું હશે
હિંગને તો આયુર્વેદિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. અને આ વસ્તુ છે હિંગ, એ દરેક ઘરની અંદર, દરેક કિચનમાં, દરેક રસોડામાં હિંગ હોય છે. અને હિંગ રસોઈનો સ્વાદ વધારવાનું કામ કરે છે અને સાથે સાથે આપણા હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, આપણને જ્યારે કોઈ દિવસ પેટમાં દુખતું હોય ત્યારે આપણી મમ્મી કે આપણા બા હોય એ શું કહે છે કે હિંગનો થોડી ફાંકી લઈ લે તો એનાથી તરત તમને રાહત થઈ જશે. એટલે કે મિત્રો, હિંગની અંદર એવા બધા ગુણો છે જે અપચો, પેટમાં ગેસ, કબજિયાત એના માટે ખૂબ જ ફાયદાકારક છે. હવે મિત્રો, હવે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે અને કેટલી માત્રામાં આપણે ઉપયોગ કરવાનો છે. તો મિત્રો, તમારે જીરું 1 ચમચી લેવાની છે, અજમો 1 ચમચી લેવાની છે, ચોથા ભાગની ચમચી તમારે સંચળ લેવાનું છે, ચપટી હિંગ લેવાની છે અને 1 ચમચી લીંબુનો રસ. તમારે મિત્રો પહેલાં 2 કપ જેટલું પાણી લેવાનું છે. એ 2 કપ જેટલું પાણી તપેલીમાં નાખવાનું છે. તપેલીની અંદર તમારે 1 ચમચી જીરું અને 1 ચમચી અજમો નાખી અને એને ગરમ કરવાનું છે. જ્યારે 50% થઈ જાય, એટલે કે 2 કપમાંથી 1 કપ જેટલું પાણી થઈ જાય એટલે તમારે એને નીચે ઉતારી દેવાનું છે અને તમારે એને ગાળી લેવાનું છે. ગાળી અને 1 કપમાં તમારે ભરી દેવાનું છે અને ઠંડુ થવા દેવાનું છે. જ્યારે નવશેકું થઈ જાય ત્યારે પછી એની અંદર તમારે 3 વસ્તુ એડ કરવાની છે: સંચળ, હિંગ અને લીંબુનો રસ. એ એડ કરો એટલે તમારું આ મેજિક ડ્રિંક મિત્રો તૈયાર થઈ ગયું છે. હવે આ જે ડ્રિંક તૈયાર થઈ ગયું છે એને તમે બપોરે જમવાના 15 થી 20 મિનિટ પછી તમે એને લઈ શકો છો. અને જો તમને કબજિયાતની પ્રોબ્લેમ હોય તો તમે એને રાત્રે પણ તમે લઈ શકો છો. મિત્રો, તમે એને 15 થી 20 દિવસ સુધી ઉપયોગ કરો તો ચોક્કસ તમને આવા જો પ્રોબ્લેમ હશે તો એની અંદર ચોક્કસ તમને ફાયદો થશે. મિત્રો, પણ જો 15 થી 20 દિવસ ઉપયોગ કરવા છતાં પણ તમને જો તમારી તકલીફમાંથી રાહત ના થાય તો પછી તમારે એક્સપર્ટ ડૉક્ટર પાસે જઈ અને તમારે એ બતાવવાનું રહેશે. મિત્રો, તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો. બાય બાય. બાય બાય.